ટેક્સટાઇલ માર્કેટમાં ગીચતાને કારણે આગ લાગી. ભ્રષ્ટાચારને કારણે આગ લાગી હોવાનો વિજય પાનસેરિયાના આરોપ. પાર્કિંગના સ્થાને દુકાનો બનાવી દેવાઈ. અગાસીમાં પતરાના શેડ નાખી ગેરકાયદે કવર કરી દેવાઈ. અગાસીમાંથી ફાયર વિભાગના જવાનો અંદર જઈ શક્યા નહીં. ગેરકાયદે ગોડાઉન ઉભા કરી દેવાતા આગ વધુ પ્રસરી. વહીવટીતંત્રના બેદરકાર અધિકારીઓ આગ લગાવવા માટે જવાબદાર. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગીને 48 કલાક થયા. કાબુમાં આવી એને 12 કલાક થયા. હજુ 12 કલાક કુલિંગની કામગીરી ચાલશે. ત્યારે હવે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે ગેરકાયદે ધંધા થયા છે, ગેરકાયદે બાંધકામો થયા છે, ગેરકાયદે રીતે ટેરેસ કવર કરવામાં આવ્યું છે, એ તમામ પોપડા હવે ઉખડી રહ્યા છે. એક પછી એક વાત કરું તો સૌથી પહેલા હું ટેરેસ બતાવવા માંગીશ કે ટેરેસનું આખું ટેરેસ કવર કરી દેવામાં આવ્યું છે. પતરા અત્યારે પણ દેખાય છે અને આ આખી માર્કેટમાં સૌથી ભયાનક આગ જે લાગી એનું મુખ્ય કારણ પણ ફાયર બ્રિગેડના અધિકારીઓ કહી રહ્યા છે કે આ ટેરેસ જે કવર કરવામાં આવ્યું ત્યાં હજારો નહીં લાખો મીટર કાપડ પડ્યું છે ને ત્યાં આજે 48 કલાક પછી પણ આગ કાબુમાં આવી છે, પરંતુ ધુમાડા હજુ પણ નીકળી રહ્યા છે. આ જો કવર કરેલું ન હોત અને ત્યાં લાખો મીટર કાપડ પડ્યું ન હોત તો ચોક્કસપણે ખૂબ ઝડપથી માર્કેટમાં આટલી બધી આગ પ્રસરી ન હોત અને આગ કાબુમાં પણ આવી ગઈ હોત. આવી જ રીતે આ જે માર્કેટનો બેઝમેન્ટ છે એ બેઝમેન્ટ પણ એટલો જ ગેરકાયદે રીતે કવર કરવામાં આવ્યો છે. અલબત્ત એની ઇમ્પેક્ટ ફી ભરાઈ છે, પરંતુ ઇમ્પેક્ટ ફી ભર્યા પછી એવી કોઈ ગેરંટી કોણ આપશે કે ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કર્યું પરંતુ દુર્ઘટના અહીંયા નહીં થાય. કમનસીબે અહીંયા એ દુર્ઘટના થઈ છે. આ આખામાં કેવો ભ્રષ્ટાચાર હોઈ શકે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ. પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ પાનસુરિયા આપણી સાથે છે, તેમની પાસેથી ટેકનિકલ વિગતો મેળવવાનો પણ પ્રયાસ કરીએ છીએ. વિજયભાઈ, આમાં શું ગેરકાયદે લાગી છે? આપ જોશો સૌ પ્રથમ તો જે અંડર જે પાર્કિંગ હોવું જોઈએ, પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી છે. જ્યારે આ બિલ્ડિંગ બન્યું ત્યારે કેટલી દુકાનો હતી, ત્યારબાદ પિરિયોડિકલી કેટલી દુકાન, તો એ 853 એટલે કે 850 સુધી દુકાનો કઈ રીતે બની ગઈ. સૌ પ્રથમ તમે ઉપરની સાઈડ જોશો તો ટેરેસ પૂરેપૂરું કવર કરેલું છે. ટેરેસ કવર કરો એટલે જે ફાયર ફાઈટરો છે એમને જે આગ લાગી એની જે કામગીરી કરવામાં સૌથી મોટી કોઈ તકલીફ પડી હોય તો ત્યાંથી પડી છે. સુરત શહેરમાં જે તક્ષશિલા કાંડ બન્યો, તક્ષશિલા જે દુર્ઘટના બની એમાં જે બાળકોના મોત થયા, ત્યારબાદ સુરત મહાનગરપાલિકાએ નક્કી કરેલું કે કોઈ પણ પ્રકારના ડોમ રહેવા દેવામાં નહીં આવે અને ડોમ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી. તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આ ડોમ કઈ રીતે બની ગયા, કોની મહેરબાનીથી બન્યા? આ કઈ ઇમ્પેક્ટમાં નથી આવતા. ઇમ્પેક્ટના નામે આપણે ખોટું કોઈ પણ કામગીરી કરી હોય તો એમાંથી બચી ના શકીએ. હજુ બી આગ ભલે ઓલવાઈ ગઈ હોય, કામગીરી પૂરી થાય, હજુ બી તમે ટેરેસ પર જોશો ને તો ધુવાડાઓ નીકળે છે. કેમ? કારણ શું એનું કે ત્યાં મોટા ભાગના ગોડાઉનો છે. આમાં નાના નાના વેપારીઓ જે કામ કરતા હતા, પોતાની દુકાનો હતી, ભાડેથી દુકાનો હતી, એ બધા રોડ પર આવી ગયા છે. કરોડોની નુકસાની ગઈ છે. ફાયર ફાઈટરોએ કામ કર્યું છે, 32 કલાકથી વધુ સમય લાગ્યો ત્યારે આ કાબુમાં આવી છે. પણ હજુ પણ આપણે જોઈએ તો હજુ પણ ધુમાડા નીકળ્યા છે. ઓલમોસ્ટ પૂરેપૂરી માર્કેટ એકદમ ખતમ થઈ ગઈ હોય એવું ચોખ્ખું દેખાય છે. આમાં બેદરકારી કેવા કરતા જાણી જોઈને ભ્રષ્ટાચાર કરીને આ બધી પરમિશન આપી હોય એવું લાગે છે. ચોખ્ખું દેખાય છે. ટેરેસ કઈ રીતે કવર થાય અને અધિકારીની જવાબદારી હોય છે સમયાંતરે વિઝિટ કરવાની. ત્યાં કોઈ પણ પ્રકારની ગેરકાનૂની અથવા ગેરકાયદેસર એક્ટિવિટી નથી થતી. આ તમને ખુલ્લે આમ દેખાય છે કે આખું ટેરેસ કવર કર્યું છે. એનો મતલબ ત્યાં દુકાનો, ગોડાઉનો બનાવી દીધા છે. એટલે અહીંયા લોકલ જે પણ અધિકારી છે એમની મિલીભગત છે, એ શહેરી વિકાસના હોય કે ઝોનના હોય. બીજી મહત્વની વાત, ફાયર વિભાગે જયારે એનઓસી આપી ત્યારે બી જોવાની એમની કે મશીનરીઝ કામ કરે છે નથી કરતી, પૂરતી છે કે દુકાનદારોએ રાખી છે, એ બી જોવાની જવાબદારી છે. તો એ જયારે ફાયર એનઓસી રિન્યુ કરી હોય એ તમામ વસ્તુઓ ચેક કરવાની જરૂર પણ અહીંયા દેખાતી નથી. આપણે રિપોર્ટની રાહ જોશું, શું રિપોર્ટમાં આવે છે. ખુલ્લી નજરે તો દેખાય છે પણ કાગળ પર કોઈ પણ છેડછાણી નથી કરતા ને. આમાં ઘણા વિભાગોની જવાબદારી ચોખ્ખી દેખાય છે. એ પછી ફાયર વિભાગ હોય, ઝોન હોય કે શહેરી વિકાસ વિભાગ હોય, આ તમામની સામૂહિક જવાબદારી બને છે. પણ આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં દુર્ઘટના ઘટી ગઈ છે, આગ લાગી ગઈ છે, કુલિંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ હવે મહાનગરપાલિકા તપાસના નામે જે નાટક કરશે એ નાટકમાં કોને બચાવવામાં આવશે એ સૌથી મહત્વનો સવાલ છે. નજરે દેખાતું પાપ કોણે કર્યું છે, એને માટે કોણ જવાબદાર છે, એને
શું સજા થશે એ સમય જ કહેશે, પરંતુ ચોક્કસ એવું લાગી રહ્યું છે ભૂતકાળના અનુભવને કારણે કે એવી કોઈને કંઈ સજા થતી નથી. દિવસો જતા તમામ લોકો બધું ભૂલી જાય છે. આ દુર્ઘટના પણ ભૂલાઈ જશે કે કેમ એ સમય કહેશે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.